સુન્ની દાવતે ઇસ્લામ કચ્છ દ્વારા ગાંધીધામ, અંજાર, ભુજ, મુન્દ્રા તાલુકાના ગામ ચંદિયા, ગુંદલા, ચકાર, કોટડા, મોટા રેહા, હાજાપુર સુન્ની દાવતે ઇસ્લામી કચ્છમાં અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને સહાય પહોંચાડવામાં આવી રહી છે। હાલે પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યના રોજ કચ્છના વિવિધ વિસ્તારોમાં સફળતાપૂર્વક અમલમાં મુકાયું। આ અભિયાનની આગેવાનીમાં મૌલાના અહમદ રજા અકબરી, મૌલાના ઝુબેર અહમદ અકબરી મથડા, મૌલાના ઉમર કચ્છ પ્રમુખ હજરત હાજી ઉસ્માન ગની, હાજી અહમદ, માજી સરપંચ ઇસાક હાસમ, કેરમ માસ્ટર અસલમભાઈ, અસલમ મુતવા, હનીફ ચાકી, અલીભાઈ ખલીફા સાથે રહ્યા હતા। સુન્ની દાવત એ ઇસ્લામીના જવાબદારોએ અને સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ અભિયાન અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આવશ્યક ખાદ્ય સામગ્રીથી ભરેલી રમઝાન રાશન કીટ્સ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી, જેથી તેઓ રમઝાન મહિનો સુખરૂપે રોજા રાખી શકે અને ઘરેલું જરૂરિયાતો પૂર્ણ કરી શકે। સુન્ની દાવતે ઇસ્લામી દ્વારા વર્ષોથી માનવ સેવા, ગરીબોની મદદ અને સામાજિક કલ્યાણના અનેક કાર્યો સતત કરવામાં આવી રહ્યા છે। રમઝાન મહિનો ભૂખ્યા અને જરૂરિયાતમંદોની સેવા કરવી એ ઇસ્લામની મહત્વપૂર્ણ શિક્ષા છે, જેને આધારે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। સ્થાનિક લોકો દ્વારા આ સેવા કાર્યની પ્રશંસા કરવામાં આવી અને સુન્ની દાવતે ઇસ્લામીના આ માનવતાભર્યા પ્રયાસોને આવકાર આપવામાં આવ્યો। JNT ન્યૂઝ ભુજ। મારું નામ ઇસાક હાસમ, આગરિયા ગામ મથડા। આજે અમે ભુજ આવ્યા છીએ રાશન કીટ માટે, અને જે જરૂરતમંદ છે અને જે ગરીબ માણસો છે અમને ભુજનો વધારે એટલો બધો આઈડિયા ન હોય। અમારા અસલમભાઈ છે ને આ હનીફભાઈને છે, આ લોકોનો અમે સતત કોન્ટેક્ટ કરી અને જ્યાં જરૂરતમંદ ગરીબ માણસો છે એના ઘર સુધી અમે જઈએ છીએ। કેટલા વર્ષોથી આ તકરીબન 2 થી 3 વર્ષ થયા અમે આ રેગ્યુલર હર મહિને જઈએ છીએ અને રમઝાનમાં સતત ચાલુ છે। અંજાર, ભુજ, ગાંધીધામ, આદિપુર અને એના લગતા બધા જ ગામડિયામાં જઈએ છીએ અમે। સુન્ની દાવત ઇસ્લામી સંસ્થા તરફથી લેવામાં આવે છે। અસલમ મુતવા ને પરિચય ભુજનું રહેવાસી। આજનું એવું હતું કે રમઝાન મહિનામાં મતરાણાથી ભાઈ આવ્યા, અસલમભાઈ, સરપંચભાઈ, મોલના સાહેબ અને હનીફભાઈ, એ ભુજમાં અમે આજે રાશન કીટનું વિતરણ કર્યો છે। તો રમઝાન મહિનામાં નેક કામ કરે છે, એ બહુ સારું કામ છે। અમે ભુજમાં ઘણા વિસ્તારમાં અમે રાશન કીટ આજે વિતરણ કર્યો છે। સમજી લો 20 થી 25 રાશન કીટ આજે અમે કરીએ ને હજી ગામડામાં જઈશું અમે। અત્યાર સુધીના અમે 15 થી 20 ને દીધો છે, હજી અમે જઈશું અલગથી। દર રમઝાન મહિને કરો છો કે રેગ્યુલર? દર રમઝાન મહિને અમે ને રેગ્યુલર પણ અમે વર્ષોથી ચાલુ છે। કેટલા વર્ષથી આ સંભાળ? 3-4 વર્ષ થયા। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। प्यारे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम के प्यारे प्यारे दीवानों, माह रमज़ानुल मुबारक का महीना जो है बरकत वाला महीना है, हिकमत वाला महीना है। इस हिकमत वाले महीने में माह रमज़ानुल मुबारक के अंदर जो है सुन्नी दावत इस्लामी की जानिब से जो है राशन किट तकसीम करने में आ रहा है। जैसे कि आज भुज के कई इलाकों में कई जगह पर जो है राशन किट तकसीम किया। इसके पहले भी अंजार है, गांधीधाम है, सुंदरपुरी है, आदिपुर है, मुंद्रा है और कई इलाकों में जो है अल्हम्दुलिल्लाह अल्लाह के करम से जो राशन किट जो है तकसीम करने में आ रहा है। आप लोगों से ये इल्तिजा और ये रिक्वेस्ट की जाती है कि ऐसा जो है हर जगह जो है अल्लाह के हबीब प्यारे मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम जो इरशाद फरमाती हैं कि सबसे पहले जो है अल्लाह के हबीब प्यारे मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम ने जो तालीम अता फरमाई है, जैसे कि आप जानते हैं कि अल्लाह के हबीब प्यारे मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम ने जो है ऐलान नबूवत नहीं किया था, उससे पहले भी अल्लाह के हबीब प्यारे मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम जो है गरीबों की और यतीमों की, बेवाओं की और ज़रूरतमंद की जो है मदद किया करते थे। वही उतरने से पहले भी जो है वही का जो वाक़या जो बेशुमार लंबा वाक़या है, जो अल्लाह के हबीब प्यारे मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम पर जो है सूरे गारे हीरा पर जो है कुरान नाजिल हुआ, तो उसका वाक़या प्यारे आका सल्लल्लाहु अलैहि वसल्लम के प्यारे पैदल लंबा है। लेकिन उससे पहले अल्लाह के हबीब सल्लल्लाहु ताला अलैहि वसल्लम ने जो है गरीबों की मदद के हवाले से, उससे पहले भी अल्लाह के हबीब प्यारे मुस्तफ़ा
मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम जो है गरीबों की मदद किया करते थे। तो आप लोगों से ये रिक्वेस्ट ये इल्तिजा की जाती है कि आप लोग जो ये सुन्नी दावत इस्लामी का साथ दें, जिसके ज़रिए हम जो है ज़्यादा से ज़्यादा लोगों तक जो है गरीबों की मदद हो सके।